नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। આજના સમયમાં હૃદયરોગ એક ગંભીર સમસ્યા બની ગયો છે। ઘણીવાર જાણીતી હસ્તીઓના સ્વાસ્થ્ય વિશેની અફવાઓ પણ લોકોમાં ડર પેદા કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જો આપણે હૃદયરોગની બીમારીના લક્ષણો સમયસર ઓળખી લઈએ અને જીવનશૈલીમાં સુધારો કરીએ તો મોટા જોખમો ટાળી શકાય છે। કાર્ડિયક એરેસ્ટ અને હાર્ટ એટેક એ બે અલગ અલગ સ્થિતિઓ છે જે જીવલેણ સાબિત થઈ શકે છે। ત્યારે હૃદયરોગ થવા પાછળ અનેક ત્યારે કારણો હોઈ શકે છે। જ્યારે ધમનીઓ, ત્યારે કોલેસ્ટ્રોલ જમા થાય છે, ત્યારે લોહીનો પ્રવાહ અવરોધ થાય છે, વાલ સાંકડા થવાની, ત્યારે હૃદયના સ્નાયુઓ નબળા પડે છે અને જે કાર્ડિયક એરેસ્ટનું જોખમ વધારે છે। ઘણીવાર જન્મથી જ હૃદયરોગની ત્યારે બીમારીઓ યુવાનોને વય વચ્ચે મુશ્કેલી સર્જી શકે છે। તેમના નિધનથી સમગ્ર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પદ્મ વિભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ જેવા ત્યારે સર્વોચ્ચ સન્માનો મેળવનાર આશાજીએ લતા મંગેશકરના અનુયામી ત્યારે તરીકે સંગીતના વિવિધ પ્રકારમાં 12,000થી વધુ ગીતો રેકોર્ડ કરીને રેકોર્ડો ત્યારે સ્થાપ્યો હતો। મધુબાલાથી લઈને કાજોલ સુધી અનેક પેઢીની અભિનેત્રીઓને અવાજ આપ્યો હતો। ગાયકાના ત્યારે ચુરા લિયા હૈ તુમને અને દમ મારો દમ જેવા સદાબહાર ગીતો આજે પણ લોકોના અત્યારે હૃદયમાં જીવંત છે। 90 વર્ષની વયે પણ ત્યારે કોન્સર્ટ દ્વારા એક સ્ટેજ ગાવનાર આશાજીનું નિધન એક સૂરના એક સ્વર્ણ યુગનો અંત હશે। તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 4 વાગે પૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।